આજે આપણે શીખીશું બેસનના લાડુ બનાવવાની રીત। 400 ગ્રામ ચણાનો લોટ, તેમાં ઉમેરીશું 100 ગ્રામ તેલ અને થોડું પાણી। હવે મિક્સ કરીને કઠણ લોટ બાંધી લઈશું। ત્યારબાદ આ લોટમાંથી મુઠિયા વાળી લેશું। મુઠિયા તૈયાર થયા પછી આપણે તેને મધ્યમ તાપમાં તળીશું। જ્યારે તે બદામી રંગના થઈ જાય એટલે બહાર કાઢી લો અને ઠંડા થવા દો। મુઠિયા ઠંડા થયા પછી તેમનો સરસ ભૂકો કરી લેશું। હવે તેમાં ઉમેરો થોડો જાયફળનો ભૂકો, જે લાડુમાં સુંદર સુગંધ અને સ્વાદ લાવશે। હવે બનાવીશું એક તારની ચાસણી। એક કડાઈમાં લો 300 ગ્રામ ખાંડ અને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો। આ ચાસણી હવે ધીમે ધીમે ભૂકામાં ઉમેરીશું। સાથે ઉમેરીશું થોડું ઘી। મિશ્રણ ગરમ હોય ત્યારે હાથમાં ઘી લગાડીને લાડુ વાળી લો અને તૈયાર છે તમારા હાથથી બનેલા દમદાર સ્વાદથી ભરેલા બેસનના લાડુ। જો રેસીપી ગમી હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।